લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે જય હિન્દ વાલે મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ અને માનનીય પેરેન્ટ્સ, તમે જાણો જ છો આ મહામારી દરમિયાન બધાની જ નાણાકીય સ્થિતિ સારી નથી. છતાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સે ઘણી ધીરજ ધરી ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખ્યું છે. આમ લક્ષ સ્કૂલ પોતાની ફરજ ચૂકી નથી, તો આપણે આપણી ફરજ ચૂકવીશી જ ને. તો વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, જે વિદ્યાર્થીની ગયા વર્ષની ફી બાકી છે એ ભરી દેવા અમારી નમ્ર વિનંતી છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય પેરેન્ટ્સ, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ નથી રાખ્યું, પણ અન્ય કરતાં આપણે ઘણું સારું કાર્ય પણ કર્યું છે. હવે ઓનલાઈન ટીચિંગ લગભગ 5 મહિના થવા આવ્યા, તો ચાલુ સત્રની ત્રિમાસિક કે 6 માસિક ફી તો ભરાવી જ જોઈએ. હજુ આપણે ઘણું કાર્ય આગળ કરવાનું છે. માટે શિક્ષકો અને સંસ્થાનો જુસ્સો જળવાયેલો રહે. જો ફી ભરાશે તો એ પર આધારિત શિક્ષક પરિવારના ઘર પણ ચાલશે. આ મહામારી દરમિયાન આપણે એકબીજાનો સહકાર બનીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સર્વે આ ફી નિયમિત ભરી ઓનલાઈન ટીચિંગ માટે શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટનો ઉત્સાહ વધારશો. સંસ્થાને નિયમિત આર્થિક સહકાર આપી આપના બાળકની શૈક્ષણિક કારકિર્દીને વધારે વેગવંતી અને સશક્ત બનાવશો. સો ઇટ્સ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ to pay the fees as soon as possible. Thank you so much. Welcome back, dear students, to Lux School of Science. And today we are going to talk about a very interesting thing, and that is carboxylic acid. The heading is carboxylic acid. Dear students, carboxylic acid, the formula is related RCOOH or ARDCOOH. RCOOH for alkyl and AR for arides. Carboxylic acid is nomenclature is very simple. બધાથી સિમ્પલ જો કોઈનું nomenclature હોય તો એ કાર્બોક્સિલિક એસિડ નું છે, કારણ કે એની અંદર આપણે સિમ્પલ CH3 COOH અને પાછળ ઓઇલ લગાડી દઈએ છીએ. So CH3 COOH, that means acid and acidic acid. Ethane, ethanoic acid, like that. તો જેટલા નંબરના કાર્બન હોય એ કાર્બન સાથે આપણે શું લગાડી દઈએ છે? ઓઇક એસિડ, અને આપણને એનું નોમેનક્લેચર ડેવલપ થઈ જાય છે. પણ some common names are very different among them, and that's why I would like to go with this common name with a special thing, COOH. COOH. This is the first. Second, COOH વચમાં એક CH2 એડ થાય છે, COOH. થર્ડ, COOH CH2 2 times આવી જશે, COOH. So આવી રીતે આપણે CH2 એડ કરતા જવાનું છે અને આગળ એનું નોમેનક્લેચર બનાવવાનું છે. COOH CH3 3 times, COOH. Fifth, COOH CH3 4 times, COOH.
હવે આના આઈયુપીએસસી નામ તો બહુ સિમ્પલ થઈ જશે, બટ એના જે કોમન નેમ થવાના છે એ કોમન નેમ થોડાક વિચિત્ર છે. એન્ડ લાસ્ટલી નંબર 6 CH3 CH2 CH2 COOH. અહીંયા પણ આપણે COOH લખવાનું થઈ ગયું, COOH અને અહીંયા COOH, એમ 3 COOH છે. ઓકે, તો હવે એના નોમેનક્લેચર કેવી રીતે આપવાના? તો એના માટે મારા પાસે એકદમ ઈઝી મેથડ છે, OMS GET. શું યાદ રાખવાનું છે? OMS GET. તમારે આ રીતે યાદ રાખી દેવાનું છે, OMS GET. ઓકે, કારણ કે આમાંથી કોઈનું એકનું નામ તો પૂછાવાનું જ છે. કન્ફ્યુઝન ક્યારે થાય કે કોનું નામ કયું છે, એટલે આમાં આપણે આ OMS GET યાદ રાખવાનું કે કોઈ વચ્ચે કાર્બન નથી તો O, એક કાર્બન આવ્યો M, બે કાર્બન આવ્યા S, ત્રણ કાર્બન આવ્યા G, ચાર કાર્બન આવ્યા A અને COOH આવ્યું T. O પરથી એનું નામ થાય છે ઓક્ઝોલિક એસિડ. O પરથી એનું નામ શું થાય છે? ઓક્ઝેલિક એસિડ. તો ઓક્ઝેલિક એસિડ વેરી સિમ્પલ. ઓક્ઝેલિક એસિડ COOH બે વાર આવે એટલે એનું નામ થઈ ગયું ઓક્ઝેલિક એસિડ. ઓકે, તો ઓક્ઝેલિક પછી એના નીચે આપણા પાસે આવે છે મેલોનિક એસિડ, મેલાનિક એસિડ. એમ પરથી મેલાનિક એસિડ એવું નામ છે. S પરથી સક્સિનિક એસિડ. S પરથી શું નામ આવે છે? સક્સિનિક એસિડ. G પરથી નામ આવે છે ગ્લુટેરિક એસિડ. જો બે કાર્બન ઓક્ઝોલિક, ત્રણ કાર્બન મેલેનિક, ચાર કાર્બન સક્સેનિક, પાંચ કાર્બન ગ્લુટોનિક, હવે 6 કાર્બન એડિપિક એસિડ. ઓકે, which is very famous. ગ્લુટાનિક એસિડ, એડિપિક એસિડ. એન્ડ લાસ્ટ વન કેટલી વાર આવે છે? 1 2 ને 3 એટલે ટ્રાય તો આવી જવાનું, ટ્રાય થઈ ગયું. અને એનું નામ થોડુંક વિચિત્ર છે, કાર્બાલિલિક એસિડ. શું નામ છે એનું? કાર્બાલિલિક એસિડ. So you have to remember name in this pattern. First one is oxalic acid. So what you will remember? OMS GET. OMS GET. O for oxalic acid, M for malonic acid, S for succinic acid, G for glutaric acid, A for adipic acid and T for tricarboxylic acid. Okay, so these are the nomenclature you can follow. Also one more nomenclature you have to remember, and that is benzene ring. पर खाली COOH હોય તો બેન્ઝેન રિંગ ઉપર COOH હોય તો એવરીવન નો કે એનું નામ થઈ જાય છે બેન્ઝોઇક એસિડ. શું નામ થઈ જાય છે? બેન્ઝોઇક એસિડ. પણ બે વખત COOH આવી જાય તો પછી એનું નામ થશે થેલિક એસિડ. શું નામ થશે? થેલિક એસિડ. સો ધીસ નોમેનક્લેચર યુ હેવ ટુ રિમેમ્બર. તો યાદ રહી જશે OMS GET. બાકી આ UPSC નામ તો આ લોકોના તમને આવડી જ જાય. શું નામ થશે આપણા પાસે આના માટે? તો આનું નામ થશે ઇથેન ઇથેનોઇક એસિડ. આનું નામ થશે ઇથેન પ્રોપેનોઇક એસિડ. તો આ UPSC આપણે એ પ્રમાણે નામ બનાવી શકીએ છીએ. અહીંયા ઇથેન બરાબર અને બે વાર છે એટલે ઇથેન ડાયઓઇક એસિડ આવશે. શું આવશે? ઇથેન ડાયઓઇક એસિડ, પ્રોપેન ડાયઓઇક એસિડ, બ્યુટેન ડાયઓઇક એસિડ, પેન્ટેન ડાયઓઇક એસિડ, હેક્સેન ડાયઓઇક એસિડ અને આનું નામ ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ. ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ. તો આ UPSC nomenclature છે એમના. I hope that carboxylic acid ના nomenclature you understand. Now structure of carbonyl carbon. So structure of carboxylic acid is as same as carbonyl carbon. 120 ના જે આપણે પાડેલા
એવા જ આમાં પણ 120 ના પાર્ટ પડશે. અહીંયા એક હશે કોઈ પણ, અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા OH. So this is 120, this is 120 and this is 120. So in structure carboxylic acid is similar to carbonyl carbon, but the stability is not like carbonyl carbon. Its stability is slightly different than the carbonyl carbon, and the reason is this: because this carbonyl carbon જે હતો તે અને આમાં શું ફરક છે? તો આ કાર્બોનિલ કાર્બન અને આની અંદર કાર્બોક્સિલિક એસિડ ની અંદર થોડો કમસતો ફરક છે, and that is different. કે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન પેર છે, અહીંયા ઓક્સિજન પાસે પણ ઇલેક્ટ્રોન પેર છે. બધા ઓક્સિજન પાસે બે ઇલેક્ટ્રોન પેર હોય જે નોન બોન્ડિંગ હોય. હવે આ ડબલ બોન્ડ આને આપીને એની ડબલ બોન્ડ તોડી શકે છે અને આ માઇનસ બની જાય છે. ઓકે, તો પહેલું સ્ટ્રક્ચર આપણે આના પરથી બનાવી શકીએ કે CO એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન લઈને માઇનસ થઈ જશે નીચે. આ તો આપણા પાસે છે, એટલે સિમ્પલ પહેલું સ્ટ્રક્ચર આપણને આ જોવા મળશે. ઓકે, હવે આ કાર્બન માઇનસ બને છે તો આ પ્લસ બને છે. અને પ્લસ જોઈને આ ઇલેક્ટ્રોન કૂદી પડશે અને એટલા માટે આપણા પાસે એક નવું સ્ટ્રક્ચર તૈયાર થાય છે. માઇનસ અહીંયા ડબલ બોન્ડ આવી જશે અને આ પ્લસ. ઓકે, તો એકવાર કાર્બન પ્લસ બને છે અને એકવાર ઓક્સિજન પ્લસ બને છે. એન્ડ ધેટ યુ હેવ ટુ રિમેમ્બર કે એની રિએક્શન પણ પછી એ હિસાબે થશે. એક પ્લસ આવશે અને બીજું માઇનસ આવશે અને એ હિસાબે જ એના રિએક્શન પણ થશે. So that's why one reaction can enter with the carbon, another reaction can enter with the oxygen. તો આની અંદર આપણા પાસે બે ટાઈપના રિએક્શન હશે. ક્લીવેજ ઓફ OH બોન્ડ, OH બોન્ડ તૂટીને રિએક્શન મળશે A, અને ડાયરેક્ટ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. So these are our કાર્બોક્સિલિક એસિડ અને એ કેવી રીતે ડિફરન્ટ બને છે કોના કરતા? કાર્બોનિલ કાર્બન કરતા. That we have discussed. Okay, so now this is the discussion point. Now we are going to watch out the preparation of carboxylic acid. Now in the preparation of carboxylic acid we can go with very simple thing. Preparation. So dear students, in preparation we can go with simple alcohol, because every time we know first કે alcohol નું કોઈ strong oxidizing agent like KMnO4 which are very common, શું કરવામાં આવે? ઓક્સિડેશન કરવામાં આવે. So these alcohol may convert into carboxylic acid. એ શામાં કન્વર્ટ થઈ જાય છે? કાર્બોક્સિલિક એસિડ. So this is very simple કે આપણે KMnO4 લઈશું, આલ્કલાઇન KMnO4 લઈએ, વોટર એપ્લાય કરીએ અને we will get the carboxylic acid. So this is the first reaction in this pattern. Okay, so I hope that you can write the example of this. Another reaction is oxidizing agent only, RCH2OH. oxidizing agent બદલી નાખીએ, CrO2 લઈ લઈએ કે CrO3 લઈ લઈએ. Okay, and this CrO2 or 3 with H2SO4 કોના સાથે લેવાનું છે આપણે? H2SO4 સાથે થોડી હીટ આપીશું. So that will also provide you RCOOH. So this is our very simple reactions about the by oxidation of alcohol. First આપણે બનાવ્યું કે by oxidation of alcohol. So this is our A part. Now B part we are going to include same thing, oxidation only from, but we will talk about the aryl halide. અને aryl તો aryl માં કોણ આવશે? ઉપર બેન્ઝીન રિંગ ઉપર CH3 આવી જશે અને એનું સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ KMnO4 થી
થોડી હીટ સાથે આપણે કરીશું તો that will give us COOH, that is carboxylic benzoic acid. Okay, but in this case આપણે એવું સમજવાનું કે ફર્સ્ટ ઇન્ટરમીડિયેટ સ્ટેપ થાય છે અને પછી અહીંયા વોટર એપ્લાય કરીએ છીએ તો આપણને બેન્ઝોઇક એસિડ મળે છે. પાછો કે પોતાની જગ્યા પર આવી જશે. સો ધીસ ઇઝ ધ ટોક. ઓકે, KOH લઈ લીધું છે સાથે. સો ધીસ ઇઝ ધ ટોક ઓફ પ્રિપેરેશન ઓફ એરાઇલ. ઓકે, હવે જે આવે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, ધેટ યુ હેવ ટુ રિમેમ્બર વેરી નાઇસલી. આ તો ઈઝી છે, આપણે આગળ પણ ભણી ગયા છે એટલે no bother of this, but what coming just now is also very important, so that you have to remember nicely. Okay, and from nitriles and amides, heading is that see from nitrile and amides. So nitrile means what? RCN. Nitrile means RCN છે, બધાને જ ખબર છે. હવે RCN એસિડિક મીડિયમમાં યા તો બેઝિક મીડિયમમાં કોઈ પણ લઈ શકો. એનું હાઇડ્રોલિસિસ કરવાનું છે એટલે વોટર H2O અંદર એપ્લાય કરવાનું છે. તો વેરી સિમ્પલી અહીંયા ટ્રિપલ બોન્ડ છે, એ ટ્રિપલ બોન્ડ બ્રેકઅપ થશે, ડબલ બોન્ડ ઓક્સિજનને મળી જશે અને N સાથે કોણ આવી જશે? H2 આવી જશે. સો બધાય પહેલા સાયનાઇડ માંથી યા તો નાઇટ્રાઇલ માંથી એમાઇડ મળશે અને આ એમાઇડ નો હવે એસિડિક મીડિયમ ઓર બેઝિક મીડિયમ H+ કે OH- માં એને હીટ આપીએ તો એ હીટ લઈને બ્રેકઅપ થશે એન્ડ ફાઇનલી વી વિલ હેવ RCOOH એટલે કાર્બોક્સિલિક એસિડ મળી જાય છે. સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ what is that we know કે from nitrile. હવે from amide તો બાકી રહ્યું જ નહીં. from amide માંથી બનાવવા માટે સીધું જ હવે આપણને ખબર છે કે વોટર આપી દો એટલે amide માંથી શું બની જશે? કાર્બોક્સિલિક એસિડ. સો ડાયરેક્ટ we will write કે RCONH2 વોટર આપી દઈએ, હાઇડ્રોલિસિસ કરીએ, હીટ આપીએ થોડી, so that will also give you RCOOH. so this is true for both એરાઇલ કમ્પાઉન્ડ માટે પણ તમે આપી શકો અને એરાઇલ alkyl compound માટે પણ આપી શકો. So for example here we have taken benzenamide. benzenamide નું આપણે હાઇડ્રોલિસિસ કરીએ છીએ. ઓકે, તો હાઇડ્રોલિસિસ ઓફ benzenamide will give you benzoic acid as well as ammonia will be produced. So these are the reactions which are important reactions. Okay, so from nitrile and amide you can make. Now the most IMP and the most innovative method is coming out for the preparation of carboxylic acid, and most IMP and most innovative is nothing but the from Grignard reagent. D from Grignard reagent. Grignard reagent આવે એટલે મગજમાં RMGX આવી જ જવું જોઈએ. ભારા હિસાબે +2 -1 અને -1 એમ લખાયેલું જ રહેવું જોઈએ. સો બ્રેકેટમાં આટલું લખી દો, that will make it very easy. Now what is the innovative idea here? Dear students, innovative idea is that this RMG react with carbon dioxide. Carbon dioxide to give carboxylic acid. That's simple. So, carbon dioxide. But dear students, I would not like write like this. Carbon dioxide છે, એ carbon dioxide નો હું આવી રીતે લખીશ. જેથી તમને ખ્યાલ આવશે. So, carbon dioxide can be written in this pattern, and it is going to react with RMGX. ચલો, intermediate step તો તમને બધાને ખબર પડી જ જશે. શું હશે ઇન્ટરમીડિયેટ સ્ટેપ? અને ઓલવેઝ ડ્રાય ઇથર લેવાનું હો RMGX સાથે. એક બોન્ડ એમ જ રહેશે, એક ડબલ બોન્ડ તૂટશે. હવે આ ડબલ બોન્ડ પર એક બાજુ કોણ જવું જોઈએ?
R અને બીજી બાજુ કોણ જવું જોઈએ MgX. સવાલ જ નથી, અહીંયા R જતું રહેશે અને અહીંયા MgX અને બે ભાગ પડતા જ હોય છે. એક બાજુ કોણ જશે R જશે અને બીજી બાજુ MgX જશે. ઓકે, સો પણ ઓક્સિજન છે ને, ઓક્સિજન કેમ ભૂલી જાવ, OMgX જશે. સો ધીસ O ડબલ બોન્ડ C R COMgX. હવે તો તમારે શું કરવાનું છે, MgX ને કાઢવાનું છે અને MgX ને કાઢવા માટે આપણા પાસે ગ્રેટ વસ્તુ છે, ઓલવેઝ વી આર ડુઇંગ ધેટ. આ MgOH X બનીને નીકળી જશે, વોટર લાગશે તો પણ ચાલશે. અહીંયા આવી જશે O ડબલ બોન્ડ C R અને અહીંયા H એન્ટર થઈ જશે. That's it. So like this we can make carboxylic acid. આ રીતે આપણે કાર્બોક્સિલિક એસિડ કાર્બન ડાયોક્સાઇડ માં મેળવી શકીએ છીએ. સો ધીસ ઇઝ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વાત. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. કોની? ગ્રિગ્નાર્ડ રિએજન્ટ માંથી શું બનાવવાનું છે આપણે? કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે. સો ધેટ ઇઝ ઓલસો વેરી ઇન્ટરેસ્ટિંગ. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ વેરી સિમ્પલ and that point is nothing but we are going to make carboxylic acid from acyl chloride. એ તો સિમ્પલ છે. એસાઇલ ક્લોરાઇડ નો આપણે રિડક્શન કરવાનું થશે અને આ રિડક્શન અથવા તો હાઇડ્રોલિસિસ we are making the carboxylic acid. તો acid chloride is this from acid chloride. તો RCOCl ને આપણે હાઇડ્રોલિસિસ કરી -HCl થઈ ગયું એટલે RCOH મળી ગયું. This is the simple thing. Okay, યા તો પછી આપણે બીજી પ્રોસેસ કરીએ કે RCOCl બેઝિક મીડિયમ લઈ લઈએ અને બેઝિક મીડિયમમાં H2O આપીએ. તો બેઝિક મીડિયમમાં H2O આપીશું તો બધાથી પહેલા ઓક્ઝાલેટ આયન બનશે અને Cl છૂટું પડી જશે. આ ઓક્ઝાલેટ્સ તો આયન બને છે અને Cl છૂટું પડે છે. ચલો પછી આનો અંદર વોટર એપ્લાય કરીએ તો વોટર એપ્લાય કરીએ એટલે RCOOH. So that is the simple thing. Okay, so that also make you carboxylic acid. તો કાર્બોક્સિલિક એસિડ મેળવવાના આપણા પાસે ડિફરન્ટ પ્રોસેસ છે. ઓકે, એસિડિક એનહાઇડ્રાઇડ માંથી હવે એનહાઇડ્રાઇડ એટલે તો we know that કે ફોર એક્ઝામ્પલ આજે આ વખતે આપણે થોડું બીજું એક્ઝામ્પલ લઈએ, ફિનાઇલ એનહાઇડ્રાઇડ નું એક્ઝામ્પલ લઈએ. ઓકે, તો this is nothing but the benzoic anhydride. આ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ માંથી ઓન્લી ને ઓન્લી આપણે એનું હાઇડ્રોલિસિસ કરીએ તો હાઇડ્રોલિસિસ કરતા C6H5 COOH એટલે કાર્બોક્સિલિક એસિડ બેન્ઝોઇક એસિડ મળી જાય છે. સો ધીસ ઇઝ ઓલસો વેરી સિમ્પલ થિંગ. તો કોઈ પણ અહીંયા તમે આ C6H5 ની જગ્યા પર R લખી દો, RCO twice આમ લખી દઈએ આપણે RCO twice O. That is the acidic anhydride. એનું તમે હાઇડ્રોલિસિસ કરો so RCOOH is obtained. So these process are very simple process. Okay, હવે આ રીતે આપણે પાસે હજુ એક છે અને તે છે એસ્ટર. કોણ છે એલું એ એસ્ટર. તો આપણે એસ્ટર નું પણ રિડક્શન કરીને શું બનાવી શકીએ છે? carboxylic acid. So come on, let's do reduction of ester. So F ester. ચલો એસ્ટર માંથી બનાવવા માટે આપણે પહેલા એસ્ટર લખીશું તો એસ્ટર will be RCOOR dash. હવે આમાંથી જે બનશે એ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. સમજો કે આપણું એનું એસિડિફિકેશન દ્વારા હાઇડ્રોલિસિસ કરીએ તો આના બે પાર્ટ પડશે. કયા બે પાર્ટ પડશે? તો એક પાર્ટમાં આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે
તો બીજા પાર્ટમાં આપણને આલ્કોહોલ મળશે. તો આમ આપણે એમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ. સો ધેટ ઇઝ ધ સિમ્પલ થિંગ. ફોર એક્ઝામ્પલ, આપણે એસ્ટર લઈ લીધો છે. આ એસ્ટર સમજો કે C2H5. ઓકે, એટલે આપણા પાસે ઇથાઇલ બેન્ઝોએટ છે. આ ઇથાઇલ અને આટલો પોર્શન બેન્ઝોએટ છે. સો ધીસ ઇઝ ઇથાઇલ બેન્ઝોએટ અને આ ઇથાઇલ બેન્ઝોએટ નું આપણે રિએક્શન કરવા જઈ રહ્યા છે ઉપરોક્ત H3O+ થી. તો ચલો બધાથી પહેલો આપણને શું મળશે એની અંદર? તો આટલો પોર્શન COOH બની જશે. સો ધેટ ઇઝ નથિંગ બટ ધ બેન્ઝોઇક એસિડ અને અહીંયાથી C2H5O સાથે H આવી જશે અને ઇથેનોલ મળશે. તો બેન્ઝોઇક એસિડ and ethanol can be obtained by this process. Okay, so I hope that you understand this. આ જ વસ્તુને આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, CH3 CH2 COO CH3 લઈ લઈએ છીએ. ઓકે, it is nothing but the ઇથેનોઇક એસિટેટ. હવે આ ઇથેનોઇક એસિટેટ ની રિએક્શન આપણે NOH સાથે કરાવીએ. કોના સાથે કરાવીએ? NOH સાથે. તો બધાથી પહેલું જે આ બાજુનો પોર્શન છે એ CH3OH બનીને બહાર નીકળી જવાનું અને ધીસ પોર્શન છે ધીસ CH3 CH2 COO Na રહી જવાનું. Okay, now CH3 CH2 COO Na is nothing but the sodium propionoid. તો સોડિયમ પ્રોપિયોનોઇડ ને આપણે હાઇડ્રોલિસિસ કરીએ. આનું હાઇડ્રોલિસિસ કરીશું તો એનું હાઇડ્રોલિસિસ કરતા આપણને શું મળી જશે? CH3 CH2 COOH. Okay, so this is nothing but the dear students preparation of carboxylic acid that we have completed. So hope that you will enjoy this video and make it fun.